અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં જે ડેટા જનરેટ થાય છે અને લોકોની વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એનાથી પોલીસને આખી જે કામ કરવાની જે કાર્યશાલી છે એમાં આ કઈ રીતે આપણને બેનિફિશિયલ થઈ શકે, કઈ રીતે ફાયદારૂપ થઈ શકે એ અંગે આપણે વિચાર કર્યો અને વિચાર કર્યા પછી ગુજરાત પોલીસ તરફથી એક પ્રોજેક્ટ 1 માર્ચ 2025માં રોલ આઉટ કરવામાં આવ્યો। આ પ્રોજેક્ટનું નામ છે જીપી સ્મેશ। કોઈપણ વ્યક્તિને પોલીસ સાથે કોમ્યુનિકેટ કરવા હોય, એમની કોઈ રજૂઆત હોય, એમની કોઈ ફરિયાદ હોય, એમનો કોઈ અભિપ્રાય હોય તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કરતા હોય છે। જીપી સ્મેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ જ્યારે ગુજરાત પોલીસને અથવા ડીજીપી ગુજરાતને ટેગ કરી સોશિયલ મીડિયા ઉપર કોઈપણ કોમ્યુનિકેશન કરતા હોય તો આ કોમ્યુનિકેશનને તુરત જ ધ્યાનમાં લઈ એનાલાઇઝ કરી અને એનાલાઇઝ કર્યા પછી એમાં શું કામગીરી કરવાનું થાય અને એ કામગીરી કોણ કરે એના માટે ડીજીપી ઓફિસ પોલીસ ભવનમાં એક જીપી સ્મેશ ટીમની રચના કરવામાં આવી અને એ જ રીતે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લાઓમાં પણ એક જીપી સ્મેશની ટીમની રચના કરવામાં આવી। હવે દાખલા તરીકે કોઈપણ વ્યક્તિ ડીજીપી ગુજરાતને અથવા ગુજરાત પોલીસના હેન્ડલ ઉપર કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને કોઈ માહિતી આપે અથવા કોઈ રજૂઆત કરે, કોઈ ફરિયાદ કરે અને એ ફરિયાદ દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનું હોય તો તુરત જ આપણી સોશિયલ મીડિયા હેન્ડલથી એસપી સુરેન્દ્રનગરને આપણે ટેગ કરી નાખીએ છીએ। એ ટેગ કરતાની સાથે એસપી સુરેન્દ્રનગરની ઓફિસની જીપી સ્મેશની ટીમના ધ્યાન ઉપર આવે તો એના ઉપરથી એ તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરે અને આપણે જે એસપી સુરેન્દ્રનગરને જાણ કરીએ છીએ એ આપણે જે તે કમ્પ્લેનન્ટને, જે તે ફરિયાદીને પણ જાણ કરીએ છીએ કે તમારી જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ એસપી સુરેન્દ્રનગરને મોકલી આપવામાં આવી છે। એના ઉપરથી એસપી સુરેન્દ્રનગર કે એસપી જુનાગઢ હોય કે પોરબંદર હોય એ લોકો જે કંઈ કાર્યવાહી કરે એ કાર્યવાહી ત્વરિત પૂર્ણ કરી શું કાર્યવાહી કરવામાં આવી છે એની જાણ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ડીજીપી ગુજરાતને પણ કરે, ગુજરાત પોલીસ હેન્ડલને પણ કરે અને જે તે ફરિયાદીને પણ કરે।